તાપીમાં ગઈકાલે ખાબકેલા વરસાદથી ખુલી ભ્રષ્ટાચારની પોલ। વ્યારામાં ગરનાળાનો એક ભાગ બેસી જતા ભ્રષ્ટાચારનો આરોપ। વ્યારાથી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજને જોડતા માર્ગ પરના ગરનાળાનો એક ભાગ બેસી ગયો। બ્યુટિફિકેશનના કામમાં ગેરરીતિ થયાનો આરોપ લાગી રહ્યો છે। તાપી જિલ્લાના વ્યારા શહેરમાં ગતરોજ પડેલા મુસળધાર વરસાદે વ્યારા નગરપાલિકાના ભ્રષ્ટાચારની પોલ ઉંગાડી પાડી દીધી છે। દ્રશ્યો બતાવવા માંગે, ગત 2 વર્ષ પહેલા બનાવવામાં આવેલ બ્યુટિફિકેશનના કામમાં જે નાળું છે તે સતત ધોવાઈ ગયું છે, જે બ્લોક છે તે પણ આખા નીચે જતા રહ્યા છે। સાથે જે નાળું છે જેમાં પાણીની ભરપૂર આવક થતા આજે ભૂવો મોટો પડી ગયો છે, જેને લઈને જે બ્યુટિફિકેશનના કામમાં જે વિપક્ષ દ્વારા ભ્રષ્ટાચારનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। ખાસ કરીને વ્યારા શહેર તેમજ ગ્રામીણ વિસ્તારમાં ગતરોજ પડેલા જે વરસાદે અનેક જગ્યાએ નુકસાનીના દ્રશ્યો સર્જ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આપ જોઈ રહ્યા છો તેમ કે વ્યારા નગરપાલિકા દ્વારા જે કરવામાં આવેલ જે આ બ્યુટિફિકેશનનું કામ હતું તે કામમાં હાલ ભૂવો પડી જતા શહેરીજનોની જે મુશ્કેલી છે તે કશે ને કશે વધી છે, કારણ કે આ ફૂટપાથ છે અને બ્યુટિફિકેશન છે, અહીંથી જે નગરજનો અવર જવર કરતા હોય છે, ખાસ કરીને તેઓની મુશ્કેલીમાં કશે ને કશે વધારો નોંધાયો હોય એમ લાગી રહ્યું છે। ધવલ પરમાર, એબીપી અસ્મિતા, તાપી।